રામ નારાયણ રામ। આજકાલ ધર્મના જે ઠેકેદાર છે તેઓ ધર્મનો ખોટો પ્રચાર કરી રહ્યા છે। તેઓ રાજકીય પાર્ટીઓ સાથે જોડાયેલા છે। તેમની ખોટી માન્યતાઓ સમાજમાં ફેલાય છે, જેના કારણે લોકો પણ ખોટું જ્ઞાન અપનાવી લે છે। જો મોટા લોકો ખોટા કાર્યો કરશે તો બાળકો પણ એ જ શીખશે। જો માતાપિતા પણ જુઠ્ઠાણું બોલશે, ચોરી કરશે, તો બાળક એ જ જોઈને એ જ શીખશે। આઝાદીને 77 વર્ષ થઈ ગયા છે, છતાં દેશ હજી પણ માનસિક ગુલામીમાં છે। પહેલા એક રાજા હતો જે વધુ અત્યાચાર કે ચોરી કરી શકતો ન હતો, પણ આજે રાજકીય પાર્ટીઓ, અમીર લોકો, મંત્રીઓ અને ધર્મના ઠેકેદારો મળીને ગરીબોનું શોષણ કરી રહ્યા છે। આ લોકો ધરતી પર આક્રમકતા ફેલાવી રહ્યા છે, પણ સરકાર ફક્ત જોઈ રહી છે, કોઈ મજબૂત કાર્યવાહી કરતી નથી। પણ બધાને તેમના કર્મોનું ફળ અવશ્ય મળશે। જો હિન્દુ ધર્મ અને ભગવાન સાચા છે, તો તેઓ આવીને લોકોને સાચું શા માટે નથી બતાવતા? લોકોના દુઃખ દૂર શા માટે નથી કરતા? આથી માણસે પોતાના વિવેક વડે સચોટ અને ખોટામાં ભેદ કરવો જોઈએ। આપણે ધર્મ લઈને નહીં, પણ કુદરત સાથે જન્મ્યા છીએ। આપણું શરીર કુદરતથી બનેલું છે અને આપણે કુદરતે આપેલી વસ્તુઓનું સેવન કરીએ છીએ। હવા, સૂર્ય, પાણી બધું આપણું સેવા કરે છે। કુદરત ધરતી પર સમસ્યાઓ ઊભી કરતી નથી, પરંતુ માણસ પોતે ધરતી પર સમસ્યાઓ સર્જે છે। આજના ધર્મગુરુ પણ રાજકીય પાર્ટીઓ સાથે જોડાયેલા છે। રાજકીય પાર્ટીઓને ધર્મગુરુઓ સાથે જોડાવામાં લાભ થાય છે, કારણ કે જ્યારે ધર્મગુરુ કોઈ પાર્ટીનું સમર્થન આપે છે, ત્યારે લોકો પણ એ જ પાર્ટીને મત આપે છે। આથી રાજકીય પાર્ટીઓ અને ધર્મગુરુઓ બંનેને લાભ થાય છે। સમાજે ખોટો માર્ગ અપનાવ્યો છે। જે સમાજ ખોટું કરી રહ્યો છે તેને વિચારવું જોઈએ કે એક દિવસ તેને ઉપર જઈને સૃષ્ટિકર્તાને જવાબ આપવો પડશે। એટલા માટે રાષ્ટ્રપતિ કહે છે કે જાતિવાદ, માનવ બનાવેલા ધર્મ અને વ્યક્તિગત માલિકીની લાગણીમાંથી મુક્ત થવું જોઈએ। લોકોએ રામ નારાયણ રામનો જાપ કરવો જોઈએ અને તેને પોતાના જીવનમાં ઉતારવો જોઈએ। જે પણ ખોટું કરશે તેને અહીં ધરતી પર જ સજાવવી પડશે। એટલે પોતાના મુક્તિનો માર્ગ પોતે જ બનાવવો જોઈએ। આજની તમામ રાજકીય પાર્ટીઓએ વિચારવું જોઈએ કે તેઓ બધા લોકોને સાથે લઈ ચાલે, સૌનું કલ્યાણ કરે, અમીર ગરીબમાં ભેદભાવ ન કરે અને સૌને સમાન અધિકાર આપે। હવે સમય બહુ ઓછો રહ્યો છે। હવે લોકોને જાગૃત થવું પડશે, સંકલ્પ લેવો પડશે અને પોતાને સુધારવો પડશે। જો હજી પણ વિલંબ કર્યો તો એ સમય બહુ નજીક છે જ્યારે બધું ફરીથી માટીમાં મળી જશે। એટલે હવે માણસોને સુધરવાનું ખૂબ જ આવશ્યક છે।